हेलो फ्रेंड, केम छो? जय श्री कृष्ण। आज આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે બેસનના લાડુ। ટ્રેડિશનલ બેસન લાડુ બનાવવા માટે મેજરમેન્ટની અંદર વાત કરીએ તો 3 કપ મેં બેસન લીધો છે। તેને પહેલાં બરાબર ચાળી લીધો છે। મોણની અંદર ઘી એડ કરવાનો છે। 3 ટેબલસ્પૂન ઘી આપણે એડ કરીશું। પછી લોટની અંદર તેને બરાબર મિક્સ કરી લેવાનું છે। ઘી બરાબર મિક્સ કરી નાખ્યું છે લોટમાં। હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે તેનો લોટ બાંધીશું। લોટ વધારે કઠણ નથી બાંધવાનો કે વધારે ઢીલો નથી બાંધવાનો, મીડિયમ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। હવે લોટ બાંધીને રેડી થઈ ગયો છે। તેમાં થોડુંક ઘી એડ કરીને તેને થોડુંક કૂણવી લઈશું અને પછી તેને મુઠિયા બનાવીને તળીશું। તમે જોઈ શકો છો આપણો લોટ પરફેક્ટ બાંધવાને રેડી થયો છે। આ રીતનો જ લોટ બાંધવા આપણે આ રીતે મુઠિયા બનાવી લઈશું। મુઠિયા બહુ જાડા નથી રાખવાના, જેથી કરીને અંદરથી સારી રીતે તળાઈ જાય અને ફટાફટ તળાઈ જાય। મુઠિયા તળવા માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે। આપણું તેલ આવી ગયું છે કે નહીં તે આપણે ચેક કરીશું પહેલાં। તમે જોઈ શકો છો તેલમાં મેં જે લોટ નાખ્યો છે તે થોડી વાર એની ઉપર આવે છે, મીન્સ કે આપણા મુઠિયા તળવા માટે તેલ બરાબર ગરમ થઈ ગયું છે। તો આપણે હવે મુઠિયા એડ કરીશું। મુઠિયા તળતી વખતે ધ્યાન રાખવાનું છે કે મુઠિયાને થોડી વારે ફેરવતા જવાના છે, જેથી કરીને મુઠિયા બધી બાજુથી બરાબર કૂક થઈ જાય। તમે જોઈ શકો છો આપણા મુઠિયા સારી રીતે તળાઈને રેડી થઈ ગયા છે। બાકી રહેલા મુઠિયાને પણ તળી લઈશું આપણે। મુઠિયા ઠંડા થાય એટલે તેને આવી રીતે નાના ટુકડા કરી નાખવાના છે, જેથી કરીને ફટાફટ ક્રશ થઈ જાય અને થોડાક ગરમ હોય તો જલ્દી ઠંડા થઈ જાય। આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે। હવે તેને ક્રશ કરીશું। તેમાં હું નાનો ટુકડો જાયફળનો અને 4 નંગ એલચીના દાણા એડ કરીશ અને સાથે થોડા મુઠિયા એડ કરતા જઈને ક્રશ કરી નાખીશું। આપણા મુઠિયા ક્રશ થઈને રેડી થઈ ગયા છે। હવે આપણે ચાસણી બનાવીશું। ચાસણી બનાવવા માટે મેં 1.5 કપ ખાંડ લીધી છે। જે કપ ભરીને આપણે ચણા લોટ લીધો છે તે જ કપ ભરીને મેં 1.5 કપ ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે તેટલું જ આપણે પાણી લેવાનું છે, પાણી વધારે એડ કરવા નથી। વચ્ચે હલાવતા રહેવાનું છે। ચાસણી આપણે 2 તારની બનાવવાની છે। બબલ્સ આવવા લાગે તો તરત આપણે ચેક કરીશું। તમે જોઈ શકો છો એટલે ચાસણીમાં બબલ્સ આવવાના શરૂ થઈ ગયા છે। હવે આપણે ચાસણી ચેક કરીશું। તેની માટે થોડોક લઈને ઠંડુ થાય પછી ચેક કરવાનું છે। તમે જોઈ શકો છો આપણી ચાસણી રેડી થઈ ગઈ છે। હવે આ સમયે આપણે આપણું મિશ્રણ અંદર એડ કરીશું। મિશ્રણ મેં એડ કરી દીધું છે। આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે। લાડવા માટેનું આપણું મિશ્રણ બની રેડી થઈ ગયું છે। થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે, પછી આપણે તેને લાડવા વળીશું।
આપણું મિશ્રણ ઠંડુ થવા આવી રહ્યું છે. આપણે લાડુ બનાવીએ પહેલાં આપણે 3 ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશું. આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાંથી આપણે લાડુ બનાવીશું. તમે જોઈ શકો છો આપણે સરસ મજાનો લાડુ બની રેડી થઈ ગયો છે. હવે આ રીતે બધા લાડુ આપણે બનાવી નાખશું. આપણા ટ્રેડિશનલ બેસનના લાડુ બનીને રેડી થઈ ગયો છે. તમને મારી રેસીપી કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ કહેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય.